श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्यामनी महाराण की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथी ग्राता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण। गई काले मौनी અમાસ આપણામાં કોઈ વ્રત તપ દાન કશો વલ્લભે કયો નથી. આપણે ભાવપૂર્વક પ્રેમપૂર્વક સેવા કરીએ એટલે એની અંદર બધું જ આવી જાય છે. બાળકો આ બધું કદાચ કરતા હોય તો ભૌતિક રીતે કરતા હોય, દુનિયાની સાથે રહેવા માંડે. એનો તમને દાખલો આપું. કાલે મૌની અમાસ હતી. હવે વલ્લભ બીજી પરિક્રમા પૂરી કરી અને પોષ માસમાં પ્રયાગ પધાર્યા તો બધા વલ્લભનું બહુ જ જોરદાર સ્વાગત કર્યું. કારણ કે ઓળછાના રાજાને ત્યાંય ઘટ સરસ્વતીનો પ્રસંગ બન્યો હતો એટલે કનકાભિષેક થયો. અને સૌથી વિશેષ કનકાભિષેક તો અહીંયા વિદ્યાનગર કૃષ્ણદેવ રાજાને ત્યાં થયો. એટલે કાશીના પંડિતો ને પુરોહિતો ને બ્રાહ્મણો ને શાસ્ત્રીઓ ને બધાને ખબર પડી કે વલ્ભાચાર્યજી પધાર્યા છે. તો દિલો જાનથી બધાએ સ્વાગત કર્યું અને બધાએ કીધું આજનો દિવસ મહોદય પર્વ. એને અંધશ્રદ્ધાથી બધાએ મસોતા અમાસ કહે છે. જો આપણે કેટલા શબ્દોના અનર્થ કરી નાખીએ છીએ અપભ્રંશ કરીને. તો ગઈકાલે શું તો મહોદય પર્વ કે અમારા વલ્ભાચાર્ય છે બધે જીત મેળવીને આચાર્યની પદવી લઈને અહીંયા પ્રયાગમાં પધાર્યા છે. હવે વલ્લભને તો કાંઈ એવું હતું નહીં કે હું કુંભ મેળામાં સ્નાન કરું કામ કરું. એ તો સાક્ષાત પોતે જ પુષ્ટિ પુરુષોત્તમ છે. તો બધા એને વિનંતી કરી કે વલ્લભ આપ અહીં પધાર્યા છો તો કુંભ મેળાનું મૌની અમાસનું પ્રથમ સ્નાન આપ કરો પછી અમે કરીએ. વલ્લભ બહુ જ દયાળુ, બહુ જ કરુણામય, બહુ જ પ્રેમાળ. એણે બધાની સામે જોઈને ભાવ જોયો. સારું તમે બધા કહો છો એમ હું કરું. અને ગઈકાલે મૌની એકાદશી જે સ્નાનનું ખૂબ જ મહત્વ મર્યાદામાં. આપણે તો રોજ આપણા ઠાકોરજીના ચરણારવિંદમાંથી ગંગાજી પ્રગટ થયા જ આપણે તો રોજ સ્નાને કરીએ છીએ ને પાને કરીએ છીએ. આપણે રોજ ચરણ સ્પર્શી કરીએ છીએ. આ બધું પણ આચાર્યનું માન રાખવું પડે. એ રીતે ગઈકાલે એટલે મૌની અમાસ. હવે આ બધું મેં વાંચેલું છે પણ આ જે હું હવે આગળનું કહું છું ને મેં ખાલી સાંભળેલું છે. હવે ઓથેન્ટિક છે કે નહીં મને ખબર નથી પણ મેં એવા વ્યક્તિ પાસેથી સાંભળ્યું છે કે ઓથેન્ટિક હોય તો જ કહે કે ગઈકાલે એટલે કે મૌની અમાસના દિવસે વલ્લભ ત્યાં પધાર્યા. હવે એટલા બધા તમે જુઓ તો પંડિતો ને પુરોહિતો ને શાસ્ત્રીઓ ને બ્રાહ્મણોના મેરામણ થયો. અત્યારે આટલી ગીર્દી છે ભલે ત્યારે નહીં હોય પણ એટલી તો હતી જ. વલ્લભે વિચાર કર્યો કે આ અમૃત ચોઘડિયામાં જો બધાને સ્નાન કરવું હશે તો બધાનો મેળ નહીં પડે અને ચોઘડિયું વીતી જશે. એટલે વલ્લભે એ ચોઘડિયામાં પોતે સ્નાન કરી અને ચોઘડિયાને રોકી દીધું. એ કે જ્યાં સુધી આ બધા આ સ્નાનનું સુખ ન લઈ લઈએ. કારણ કે મર્યાદામાં તો આનું સુખ છે કે ભાઈ હા આ ચોઘડિયું મૌની એકાદશી આ વાર આ તિથિ આ ક્ષણ આ પળ આ ઘોડી. તો વલ્લભનું માન ચોઘડિયાએ રાખ્યું અને અમાસમાંથી એકમ ન થઈ જ્યાં સુધી વલ્લભે આજ્ઞા ન આપી ત્યાં સુધી. અને બધાએ વલ્લભની જય જયકાર બોલ્યો. અને આ મૌની એકાદશી મર્યાદા માર્ગીય માટે આપણા માટે મહોદય પર્વ છે. મહાન ચ ઉદય ચ પર્વ ચ. જે પર્વ એટલે તહેવાર ઉત્સવ
એની અંદર આવા મહાનનો પ્રાગટ્ય થયો છે, ઉદય થયો છે. એવા વલ્લભાયા પધાર્યા, એમણે પ્રથમ સ્નાન કર્યું, એમની આડીથી અમે કર્યું અને બધા વૈષ્ણવો સાથે હતા, એમને પણ આ લાભ મળ્યો. એટલે મૌની એકાદશીને મહોદય પર્વ કહેવામાં આવે છે. આ છેલ્લી બે લીટી કીધી મને ભગવદીઓ પાસે જ સાંભળવા મળી, અને બાકી જે બધું કીધું છે મહોદય પર્વનું એ પૂરેપૂરું ઓથેન્ટિક છે. એ મેં પુસ્તક ગ્રંથને પ્રમાણ રાખીને કહ્યું. એ ગ્રંથનું નામ છે પુષ્ટિ નવનીત. તો મારા વાલા, આપણા વલ્લભ કેટલા કૃપાળુ, કોઈને ક્યારેય આમ વ્યગ્ર નથી કર્યા, કોઈને ક્યારેય ઉદાસ નથી કર્યા. બધાએ કીધું હા, સિદ્ધાંતના ભોગે વલ્લભે ક્યારેય બાંધછોડ કરી નથી. હવે આપણને એમ કહે કોઈ કે તમારે અમારા ઉપર પ્રેમ રાખીને અમારા નિવેદનો પ્રસાદ ખાઓ, તો એ ન કરાય. એ આપણા સિદ્ધાંતના ભોગે જ. પણ આપણે કોકના ઘરે ગયા હોય અને એમ કહે કે આજે આઈસ્ક્રીમ મંગાવ્યો છે, તમે ખાઓ ને થોડો, તો આપણે 2 ચમચી ચાખીએ. તો મારા વાલા, સિદ્ધાંતના ભોગે ક્યારેય બાંધછોડ કરવી નહીં. આપણા વલ્લભ બધાના પ્રિય હતા. વલ્લભનો અર્થ થાય પ્રિય, એટલે ગોલોકમાં સામનેજી ઠાકોરજી બધાને એટલા પ્રિય હતા. એટલે પ્રિય એટલે વલ્લભ નામ પાડી ભૂતલ પર મોકલા. તો અહીંયા પણ આપણે શું કહીએ છીએ? વલ્લભ. જે દુશ્મનો નહીં વાલા લાગે, જે મર્યાદા માર્ગ નહીં વાલા લાગે, જે કર્મ માર્ગ નહીં વાલા લાગે, જે જ્ઞાન માર્ગ નહીં વાલા લાગે, આ બધું મીરાબાઈ હોય કે નરસિંહ મહેતા હોય કે ધ્રુવ હોય કે પ્રહલાદ હોય, એ બધાએ તપસ્યા કરી, ભલે કરે, એ મર્યાદા માર્ગીય છે. મીરાબાઈએ તો બસ ઝેરનો પ્યાલો આવ્યો, લ્યો પ્રભુ આરોગો. આપણે એવું ના કરીએ. આપણે પ્રભુના તત્સુખનો વિચાર કરીએ. નરસિંહ મહેતાએ કીધું મારી હુંડી સ્વીકારો, મારું મામેરું ભરો. વલ્લભ કે આપણે એવો શ્રમ પ્રભુને આપીએ નહીં. ધ્રુવજીએ તપસ્યા કરી એક પગે ઊભા રહીને કે મને દર્શન આપો, આપણે એ ના કરીએ. પ્રહલાદજીએ ખૂબ તપસ્યા કરી, ખંભામાંથી પ્રભુને પ્રગટ થાવ. તો મર્યાદા માર્ગમાં શ્રેષ્ઠ તપ છે, પણ પુષ્ટિ માર્ગનું શ્રેષ્ઠ તપ તો એ જ છે કે ભાવથી પ્રેમથી સેવા કરીએ ને મારા વાલા, એમાં બધું જ આવી જાય. આપણે એમાં બીજું કંઈ કરવાનું જ નથી રહેતું. પણ આપણે બધાને સેવા નથી કરવી. એ બધાને ગળા બાંધણી લાગે. બધાને બહાર જઈને થોડું દાન કરી આવે, પાછા એમ કે અમે ઈલાબેન અધિક મહિનો ધાયણા પાયણા કરીએ. એ મારા વાલા, આપણામાં આ બધા ધાયણા પાયણા ન હોય. આપણે તો 12 મહિનાની 24 એકાદશી, 2 અધિક મહિનાની અને 4 જયંતે. બાકી વલ્લભ કે ઠાકોરજીને ધરાવે ન લ્યો. તને કપડાનો બહુ શોખ છે, ઠાકોરજીને નવા નવા વસ્ત્ર ધરાવતું પહેર. તને આભૂષણ બહુ ગમે છે, ઠાકોરજી નવા નવા ધરાવતું પહેર. તને બધું ખાવાનો બહુ શોખ છે, કાંઈ વાંધો નહીં, ઠાકોરજીને ધરાવી લ્યો. આમાં ક્યાં તમને આડી આવી? હવે આપણે ખાલી લસણ ડુંગળી સિવાય તો બધું ખાઈએ છીએ, અને લસણ ડુંગળી તામસી છે. અને એની વાત તમે જોજો, ખાધા હોય ને તો ઘરમાં બાથરૂમમાં બધામાં 2-4 દિવસ સુધી આવે. તો જો આવી 2-4 દી આવે તો ઠાકોરજીના આપણા મોઢામાં કેટલી આવે? એટલે આપણે એ ભાવથી નથી ખાતા. બાકી ઠાકોરજી તો કોઈને કાંઈ કહેતા જ નથી. અને વલ્લભે કહ્યું છે આવું ત્યાજ્ય વસ્તુ છોડી દો અને બાકી ધરાવો અને લ્યો. સૌથી સરળમાં સરળ માર્ગ હોય ને પુષ્ટિ માર્ગ. જો કોરોનામાં બધાએ વર્ક ફ્રોમ હોમ કર્યું, બરાબર, તો બધાએ કે અમારે તો કાંઈ ગળા બંધણી નહીં, અમારે તો જ્યારે કરવું હોય ત્યારે કરીએ, અમે તો હારવાર ખાતાય જઈએ ને એક જોખું ખાઈ લઈએ ને, અમારે તો મજા પડી ગઈ. અત્યારે ત્યાં ઘણા ફોરેનમાં વર્ક ફ્રોમ હોમ કરે છે, બરાબર. તો ઘરે કરે એમ એને નાવું પડે, તૈયાર થવું પડે, અપ ટુ ડેટ રહેવું પડે, બસ પકડવી પડે, ગાડીમાં પેટ્રોલ ભરાવવું પડે, ગાડી તૈયાર કરવી પડે, બહાર જવું પડે, લાઈનમાં ઊભું રહેવું પડે, રિક્ષા ના મળે તો ચારે બાજુ. આ બધું બહાર જાય તો કરવું પડે, પણ ઘરમાં વર્ક ફ્રોમ હોય તો કરવું પડે મારવા. એમ આપણા વલ્લભે કહ્યું કે તું બહાર દર ભટકીશ તો તારે લાઈનમાં ઊભું રહેવું પડશે, તારે રિક્ષા માટે દોડવું પડશે, તારે 2 બસ કરીને જવું પડશે, દર્શન થાય કે ના થાય
બધાના પ્રભુને પ્રેમ કરવા જાય એના કરતાં મેં રસ્તો શોધી કાઢ્યો જ. હું તને તારા ઘરે જ ઠાકોરજી પધરાવી દઉં, એટલે તારા સમય પ્રમાણે વર્ક ફ્રોમ હોમ મારા વાલા કરો ઘરે વર્ક ફ્રોમ હોમ. તમારે કાંઈ ગળા બાંધણી જ નહીં, નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરો, સરસ મજાનો ચાંદલો કરો અને ઠાકોરજીની પાસે જાઓ. એક બેન કહેલા બેન હું તો રોજ નવું સ્પ્રે કરું. મેં કીધું કેમ? એ કે મારા ઠાકોરજી નહીં નવા નવી સુગંધી હોય. પછી હું જાઉં ભલે નાયો પણ હું સુગંધી અત્તરવાળી સ્પ્રેવાળી થઈને ગયો તો મારા ઠાકોરજી તરત સમજે કે મારી માં આવી હવે, એટલે તરત વ્રજમાંથી અહીંયા નિકુંજમાંથી આપણા ઘરે આવવાની તૈયારી કરે. મેં તો મારા વાલા જાજા કરીને જય શ્રી કૃષ્ણ. દરેક ભગવદીઓનો ભાવ છે. જો વલ્લભભાઈ ભાવમાં ક્યાંય એવું નથી કીધું બંધન તમારે આવો ભાવ નહીં કરવાનો, હા વેવલા વેડા ને ભાવલા વેડા નહીં કરવાના, ભાવ કરવાનો. લોકોને દેખાડવા આડંબર નહીં કરવાનો કે હું તો કેટલું બધું કરું છું. લોકોને કે નહીં કરવાનું મને તો આવા સાનુભાવ થાય ને હું તો આવા દર્શન કરું ને. અરે મારા વાલા, આ પુષ્ટિ માર્ગમાં તો બધું પ્રગટ કરે રસ જાય. હવે તમારે મારે નક્કી કરવાનું છે. જોકે મને તો કોઈ એવા સાનુભાવ મારા વાલા થતા નહીં, કારણ હજી હું ત્યાં સુધી પહોંચી જ નથી. હજી મારામાં દ્વેષ ને ક્વેષ ને પાપ ને પરમ પંચ અહંતા ને મમતા ને બધું છે. હજી મારું કોઈ એવું સામર્થ્ય જ નથી કે વલ્લભ, હા વલ્લભે મને કૃપા કરીને આ પાત્રમાં ઘણા બધા દોષ છે, ઘણા બધા કાણા છે, કટાઈ ગયેલું છે, ક્યાંય હાલે એવું નથી. ગુજરીવાળાએ ના પાડી દે કે હવે આ ફેંકી દો, આની કોઈ કિંમત નથી. ત્યારે મારા વલ્લભે મારો હાથ પકડીને એવા પાત્રને વાણીનું દાન કર્યું મારા વાલા. એટલે હું પીરસું છું અને હું સત્સંગ મારા માટે કરું છું. હું ભીની થાવ, કોરી ન થઈ જાઉં. વલ્લભ કહે છે કોરા થઈ જાય તો પ્રભુને વાગીએ, ભીના હોઈએ આપણે ચાલતા હોઈએ ને સહેજ બહુ ચાર પડે તો બધી માટી બેસી જાય તો ચાલવાની કેવી મજા આવે. તમે કહો છો આપણે પહેલી વાર વ્રજમાં, અમે તો ઘણી વાર ગયા હતા પણ તમે પહેલી વાર આવ્યા હતા તો અંદરથી પરિક્રમા કરી હતી અને વરસાદ પડ્યો અને બહાર એટલી ગરમી હતી. વરસાદ પડ્યો તો એટલે માટી જાણે આપણને આપણે શેના ગાલીચા થઈ ગયા હોય. તમે કીધું ખરું, ખબર છે કે મખમલના ગાલીચા ઠાકોરજી આપણા માટે કરી દીધા. કારણ કે હું પહેલી વાર આવ્યો છું એટલે મને એમ થતું હતું આટલા બધા પગ બળશે. ત્યાં તો એક ભગવદીએ મળ્યા, ત્યાં તો આપણને કોઈ ઓળખતું નહોતું. આ તો 50 વર્ષ પહેલાંની વાત છે. એ કે મારા વાલા અંદરથી હાલો ને, અહીંયા હું કામને પગ બાળો છો. અને ગિરાજ બાબા સાક્ષાત તમને દર્શન આપે. એટલે અંદર ગયા અને પછી આપણે બોલીએ ગોપાલ એ ગોપાલ, અને એના પડઘા એવા પડતા. કારણ કે 50 વર્ષ પહેલાં આટલી વસ્તી નહોતી. તો બસ સત્સંગ થાય તો ભીના થાય, ભીના થાય તો પુષ્ટિ માર્ગમાં ચાલવાનો આનંદ આવે અને સેવા કરવાનો આનંદ આવે. આપણને આનંદ આવે અને ઠાકોરજીને આનંદ આવે. તમે કોરા હો ને તમારું મોઢું ચડેલું હોય, તમને ગમે? ઘરમાં કોઈ ખબર આપણે શું કહે ભાઈ હવારમાં માથાકૂટ નહીં, હવારમાં કોઈ મોઢું નહીં ચડાવવાનું. તો આપણે જેવા ઠાકોરજીને જગાવવા જઈએ અને મારા પ્રભુ આપણને જોઈને મંદ મંદ મુસ્કાય અને આપણી સામું નેત્રથી નેત્ર મિલાવે. જેના ઘરે બિરાજે એને ખબર પડે મારા વાલા. છોકરા હોય એને કોક માં કહે, બાકી કોને કે એમ તો કયો. આપણને તો યશોદામાં કહેવા વાળો ઘરમાં આવી ગયો છે. જો આ માં તો આ જન્મ પૂરતી, પણ આપણે તો લાલાના જન્મ જન્મ ના મૈયા. તો એક નાની વાત, એક નાની વાત. હરિરામ વ્યાસ કરીને જેવી રીતે એમણે જુગલ કિશોરને એમને બધા ઠાકોરજીને પ્રગટ કર્યા. તો એ બ્રજમાં આવ્યા, એ ઓળછાના હતા અને ત્યાં મધુ દાસ શાહ નામના રાજા હતા, મધુકર શાહ નામના રાજા હતા. હવે એમને આ હરિદાસનું બહુ જ હતું, હરિરામ વ્યાસનું. એટલે કે વ્રજ મેં હો કે આવું કે હા. હવે એમના કુલ પુરોહિત હતા. અહીંયા તો વ્રજમાં આવ્યા તો ભૂલી ગયા હું ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું, હું કોણ છું.
વ્રજ મેરે મન ભાઈ રે, વ્રજ મેરે મન ભાઈ. મધુકર શાહે 2-4 વાર બધાની સાથે કહેવડાવ્યું કે હરિરામ વ્યાસજી, આપ રાજ્યમાં પાછા પધારો. આપનો વિરહ અમને બધાને બહુ થાય છે. આ રાજમાં આપના વિના સૂનું લાગે છે. આમણે કાંઈ સાંભળ્યું જ નહીં. વ્રજમાં આવે ને એને જો પાછું જવાનું મન થાય એટલે સમજી જવાનું હજી આવજા કરવાની જ છે 84 લક્ષયોનીમાં. અને જો જવાનું મન ન થાય ને પરાણે જઈએ તો સમજી જવાનું કે હવે યમુનાજી કે છે ચિંતા કરમાં. તો વારંવાર આવે છે ને એનું કારણ એ છે કે વારંવાર આવે તો આ તો બધી અહીંયા કુંજો જોઈ લે, નિકુંજો જોઈ લે, વન જોઈ લે, ઉપવન જોઈ લે, વૃક્ષો જોઈ લે, વેલી જોઈ લે, ફળ જોઈ લે, ફૂલ જોઈ લે, ગિરિરાજ બાબા, એની કંદરાઓ, યમુનાજીઓ, પુલિંદો, યમુનાજીની નિકુંજો, આ બધું તું દર્શન કરી લે. વારંવાર આવે એટલે બધા તને ઓળખવા માંડે, તું એને ઓળખવા માંડે. એટલે તું આવે ત્યારે તને અહીંયાથી પાછું જવાનું મન થાય નહીં. તો જેને વારંવાર જવાનું મન થાય અને ત્યાંથી પાછું આવવાનું મન ન થાય તો સમજી જવાનું કે આ છેલ્લો જન્મ છે. પણ ગયા પછી એમ થાય ઓહો હજી છેક આપણી તો 15 મિનિટ ટિકિટ, બસ ટિકિટો કઢાવી જ રાખો 84 લક્ષયોનીમાં. કઢાવો, કેન્સલ કરાવો, કઢાવો, કેન્સલ કરાવો. પણ એકવાર એમ થઈ ગયું કે વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, ત્યાં કાન કુંવર ક્યાંથી લાવું, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં. તો પુરોહિતો આવ્યા, બધા એને મોકલા બ્રાહ્મણોને, પંડિતોને, હવે તમે બોલાયો. એ બધાએ આવીને કીધું. હવે જોયું તો એ તો વ્રજમાં મસ્ત હતા. હવે એમના ગુરુદેવને કીધું કે અમારું રાજ સૂનું પડી ગયું છે હરિરામ વ્યાસજીના. આપ આજ્ઞા કરશો તો ના નહીં પાડે. ગુરુ આજ્ઞા કોઈ દિવસ સેવાકૃતિ ગુરુ આજ્ઞા બાદ નમવા આવી છે. એટલે ગુરુદેવે કહ્યું ભાઈ વ્રજ છોડવાનું હું કોઈ ન કહું. તો કે અહીંયા પોતાનો એકનો ઉદ્ધાર કરે છે અને રાજમાં આવશે તો અમારા બધાનો ઉદ્ધાર કરશે. એટલે આપ કૃપા કરી અને એમને કહો કે ઓળછાના રાજા યાદ કરે છે મધુકર શાહ, પંડિતો, પુરોહિતો, શાસ્ત્રીઓ, બ્રાહ્મણો, પ્રજા બધા એમને યાદ કરે છે. એટલે અમારી ભેગા આવે, અમે એમને વાંચતે ગાજતે લઈ ગયો. હવે ત્યાં એક માણસ બેઠો હતો. એ કે અરર મધુકર વ્યાસે કેવડાવ્યું એટલે હવે હરિરામ વ્યાસને તો જવું પડશે અને એને તો વ્રત છોડશે તો એના પ્રાણ નીકળી જશે. હવે એને બચાવવા હોય તો શું કરું? એટલે એ હરિરામ વ્યાસ પાસે આવ્યા. બાબા રાધે રાધે. હા હા રાધે રાધે રાધે, રાધે રાધે રાધે, રાધે રાધે રાધે, રાધે રાધે રાધે. એ કે એક સમાચાર આપો. વ્રજમાં તો આનંદ જ હોય, શું સમાચાર હોય? રાધે 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 બોલ, રાધે 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 રાધે. એક પાસે બોલવા માંડ્યા. બાબા ઓળછાથી ને પંડિતો પુરોહિતો આવ્યા છે. મધુકર શાહે આપને કે બસ હવે પ્રાણ છોડી દેવાના, આ ખોડિયું જશે. આ પ્રાણ તો મારા વ્રજના છે, આ વ્રજેશના છે, આ વ્રજવાસીના છે, આ વિરજાના છે, આ વિઠ્ઠલના છે, આ વનમાળીના છે, આ વલ્લભના છે, આ વૈષ્ણવના છે. હવે મનમાં વિચાર કરી લીધો કે આ પંડિતોને પુરોહિતો આમ નહીં માને. માથું મુંડાવી નાખ્યું, બધે કાળી મેસ મોઢા ઉપર લગાડી દીધી અને ગધેડા ઉપર ઊંધા માથે આમ ઊંધા બેસી ગયા અને વ્રજમાં ફરવા માંડ્યા. અરે ઓલા પુરોહિતો બધા આ મધુ આ એ કે તમારા હરિરામ વ્યાસ છે, આ તમારા હરિરામ વ્યાસ છે. ગુરુદેવ બોલાવ્યા. આ શું કર્યું? વ્રજ છોડે ક્યારે?
વ્રજ એને કાઢે ક્યારે? મને વ્રજ કાઢી મૂકે છે, કારણ કે રાજા મને બોલાવે એટલે મારે તો જવું પડે. એટલે એનો મતલબ એમ કે વ્રજે મને કાઢી મૂક્યું. વ્રજ કાઢી ક્યારે મૂકે? જ્યારે હું તો લાયક નથી, પણ વ્રજ તો મને રાખવા માટે ગમે એવાને રાખે ને. એટલે આપણે કોઈ ગામમાં ખોટું કામ કરે, કોઈ ચોરી કરે, કોઈ ખરાબ ચારિત્રનું હોય, તો પેલાના જમાનામાં પંચાયત બેસતી 5 જણા એ નક્કી કરે, અને છેલ્લી ક્વોલિટીનું હોય એટલે આવું કરે. એટલે ગામમાં એનું મોઢું બતાવવા જેવું ન રહ્યું. એટલે કે વ્રજ કાઢી મૂકે છે એટલે મોઢું બતાવવા જેવું ન રહ્યું. એટલે હવે આખા ગામમાં ફરીશ કે જુઓ વ્રજ મને કાઢી મૂકે છે, વિરજા મને કાઢી મૂકે છે, વ્રજ ભક્તો મને રાખતા નથી, મારા એકેય લખણ હારા નથી, મેં એટલા બધા ખરાબ કર્મો કર્યા છે, હવે પાછું મારે સંસારમાં જવું પડશે, મારે સંસાર જોતો નથી, પણ શ્યામ મને રાખવા તૈયાર નથી. ગુરુદેવ કે આપણે ક્યાંય નથી જવું, અહીંયા રહ્યું. હાશ, બધા દોષો નિવૃત્ત થઈ ગયા. તો મારા વાલા, ભલે કાંઈ નથી, તો મારા વાલા. પછી એમના સગાવાલા લેવા આવ્યા. એ કે હવે છેલ્લું માણસને છે ને સગાવાલાનું એટેચમેન્ટ હોય, એમાંય દીકરો ને વહુ ને આપણને હોય ને બધાને હોય, એટલે બધા લેવા આવ્યા. આખું કુટુંબ, મિત્ર મંડળ, પરિવાર સહિત. પેલા કંકોત્રી આપતી ને એમાં મને યાદ છે લખ્યું હોય, સહકુટુંબ મિત્ર મંડળ પરિવાર સહિત. હવે તો લખે એકે જ આવવાનું, 2 નહીં. આ લખે 2. હવે આરાધ્ય જીદ કરે કે બા મારે આવું ન હોય, બેટા 2 ને જ કહ્યું છે. પેલા તો સહકુટુંબ મિત્ર મંડળ પરિવાર સહિત. અમે નાના હતા ને તો એકવાર મારા ફઈબાની દીકરીને ઘરે ગયા. એ આવ્યા હતા તો કે હાલ જીવતી 2-3 દી ન્યા રહી જાવ. પેલા તો ગામડામાં કેવું, અહીંથી ને તમે લાલ દરવાજા જાઓ એટલું બીજું ગામ હોય. એટલે મામાએ કીધું એ નહીં રહ્યો, એ થોડી અળવિતરી છે ને તોફાની. એ કે કાંઈ વાંધો નહીં, હું લઈ જાઉં છું એને. હા, એ કે પડે આખડે નહીં, આ એકની એક છે, તને ખબર છે? કે હા. લઈ ગયા. તો એના નણંદને ત્યાં લગ્ન હતા. એટલે પછી મારે બનેવી કીધું કે આ બેબી તો 2 જોડી કપડાં લઈને આપણે લગ્નમાં જાવ. એ તો આપણો હોય નહીં સીવી દે, હોય એટલે દરજી. પહેલાના જમાનામાં દરજીને હોય કે એક દીમાં 4-5 ફ્રોક નવા સરસ કરાવી દીધા કે હાલો લગ્નમાં. મેં કીધું એટલે આપણે તો બગાસું ખાતા પતાસું, પતાસું ખાતા બગાસું. તો પેલા આવા પ્રેમ હતા, આવા ભાવ હતા. અત્યારે આપણે કોઈને પૂછ્યા વિના કોઈને ઘરે લઈ જવાય 2 જણને? તો બધા હગાવા લાવ્યા. હવે હરિરામ કે હજી તો માંડ પંડિતો ગયા, ત્યાં પાછા આ ઘલાણા. એ દિવસે ઠાકોરજીના દર્શન કરવા ગયા તો પ્રસાદ બધો વેચાઈ ગયો હતો, અને છેલ્લો વૈધો હતો ને એ ઓલા વાળવાવાળા બેનને આપી દીધો હતો. પેલા વાળવાવાળા હોય એને અત્યારે તો બહુ સારું છે, કોઈ ક્ષુદ્રય નથી, કોઈ બ્રાહ્મણય નથી, અત્યારે બધા માણસ છે, માનવ છે. એ જમાનામાં વર્ણાશ્રમ ધર્મ હતો. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. બ્રાહ્મણ ઉપદેશ કરે, વૈશ્ય વેપાર કરે, ક્ષત્રિયો રક્ષા કરે અને ક્ષુદ્ર સેવા કરે. તો ત્યારે ક્ષુદ્ર એટલે કોઈ એને અડે નહીં, એને કોઈ. હવે છેલ્લો પ્રસાદ એને આવ્યા દોડતા, પ્રસાદ બધા કે આજ તો બધો પ્રસાદ વાટી દીધો. હવે જે ઓલા બેન વાળવા હતા એના ખોળામાં હતો પ્રસાદ, અને એણે આમ ફેંટમાં બાંધી લીધો હતો અને વાળતા હતા, પણ અંદરથી રસ આમ લપટતો હતો. અને એના હગાવાલા દોડ્યા. એ કે હરિરામ વ્યાસ આ મંદિરમાં ગયા, આ મંદિરમાં ગયા. હજી એ લોકો અંદર આવે એ પેલા એને દ્રશ્ય જોયું. હરિરામ વ્યાસ ઓલા વાળવા વાળા બેનને કહેતો હતો, મને પ્રસાદ આપો ને થોડો. એ બાપા, આપ તો ઉચ્ચ બ્રાહ્મણ છો, આપ ઉચ્ચ કેવા બ્રાહ્મણ છો કે આપ બધાનો ઉપદેશ કરો છો. અમારાથી આપને દેવાય એ નહીં, આપ અમને અડો તોય આપ છોવાઈ જાઓ, અને પ્રસાદ તો અમને વૈધો ઘઈટો આપ્યો હોય એ અમે આપને ન દઈએ. પ્રસાદ એ પ્રસાદ છે. હરિરામ વ્યાસ કે મને આપો. હવે હમણાં બરાબર જોયું કે આ બધા અંદર આવે છે ત્યારે જ કે આપો, આપી જ દો મને, તમારે આપવો જ પડશે, ચાલશે જ નહીં, નહીં તો હું મારા હાથે લઈ લઈશ, તમે મારા બેન છો. બેનની પાસેથી તો લેવું લાગ્યું, હવે આ તો ચોટ પીડા. એટલે બેનને તો આમ કરી
અને નહીં નહીં મારા હાથમાં આપો, પ્રસાદ આવી રીતે ન દેવાય. ઓલા બેને જો દીધો, કોણે? વાળવાવાળાએ. તો એમના ઘરના એ જોયા કે આ તો હાવ વહરી ગયા છે, હવે આમની યારે કાંઈ સંબંધ રાખવા જેવું નથી. એટલે બધાએ પાછા આવ્યા અને હરિરામ વ્યાસ વ્રજમાં રહ્યા. મારા વાલા, વ્રજ ન છોડવું પડે. એના આ બધી વાત હમણાંની જ છે, 400-500 વર્ષ કે 300 વર્ષ, કાંઈ કરોડો વર્ષ પહેલાં કે હજારો વર્ષ પહેલાં કે મારા વાલા હમણાંની જ છે, 300-400 વર્ષ પહેલાંની. તો વ્રજ કેવું વાલું બધાને, કે વ્રજ છોડવું નથી. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવ. એને વિરામ આપ્યા. હવે વ્રજ વિહાર. આજે બધું વ્રજ જ સવારના પોરમાં યાદ આવી ગયું છે. વ્રજ વિહાર. આજ સવારથી વ્રજ જ થયું છે. હવે અઠવાડિયું જવાને રહ્યું. મનમાં આનંદ પરમાનંદ થઈ રહ્યો છે કે ક્યારે 8મી તારીખ આવે ને વ્રજમાં જઈએ. આવી ઉત્સુકતા સ્વિટ્ઝરલેન્ડ જવામાં ન હોય, આવી ઉત્સુકતા અમેરિકા જવામાં ન હોય, પણ વ્રજ તો આમ જેવા મથુરાના સ્ટેશન પર ઉતરીને તો હાંસ થઈ જાય. એમાં હમણાંથી તો વલ્લભે મહારાણીમાં એવી કૃપા કરી છે કે સંપર્ક ક્રાંતિ 3:30 પહોંચે, 4ના બદલે. હવે સવારના પોરમાં સીધા જઈએ વિશ્રામ ઘાટ મથુરામાં. ત્યાં પાન કરીએ, પેલા બહાર ચા પાણી પીએ, ફ્રેશ થઈ જાય કોગળા બોગળા કરીને, અને પછી વિશ્રામ ઘાટ પર જઈએ. ત્યાં બેઠા બેઠા ધોળ ને કીર્તન ને સત્સંગ કરીએ, અને પછી આરતી થાય. આરતીના દર્શન કરીને ગિરાજી આવીએ તો ત્યાં ગિરાજીની આરતી થાય. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. તો પ્રભુની લીલા અપરંપાર છે. આજે વ્રજમાં જઈને તરત મહારાણી, જો પિયર જઈએ ને એટલે ઘરમાં ભાઈ હોય, ભાભી હોય, પપ્પા હોય, અને માનો દેખાય એટલે પેલો શબ્દ આપણો કેવો, મમ્મી ક્યાં ગઈ, બા ક્યાં ગયા. અરે ઇવન તો અત્યારે પણ પરણી જાય પછી છોકરાની વાત જુદી છે. પછી તો એમ કે પત્ની ક્યાં ગયા. પણ કુંવારા હોય ત્યાં સુધી જેવા બહારથી આવે, મમ્મી મમ્મી ક્યાં ગઈ. તો આપણા નસીબ કહેવાય કે આપણે વ્રજમાં જઈએ તો માય આપણી એટલી આતુરતાથી રાહ જોતી હોય. અને આપણને યમુનાજીનું સવારે પાન થઈ જાય, દર્શન થઈ જાય, આરતી થઈ જાય, વ્રજવાસીઓ મળે, ત્યાં કેશવરાયજીના દર્શન થાય, વલ્લભના બેઠકે દર્શન થાય, અને વ્રજમાં આવ્યું આપણું સફળ થઈ જાય. તો એવું વ્રજ. તો કાલે આપણે આ બધી વાત કરી રૂપમંજરીની, માનસી ગંગાની. હવે ત્યાંથી આગળ ચાલ્યા તો જાન અંજાન વૃક્ષ આવ્યું. વેણુનાદ કરીને ઠાકોરજીએ ગોપીઓને બોલાવે. આડા અવળા પહેર્યા, છોકરાઓને ધાવતા મૂક્યા, ચૂલે રસોઈ હતી અધૂરી મૂકી, બધું કામ અધૂરું મૂક્યું, અવળા હવળા પહેરીને દોડ્યો. અને ઠાકોરજીએ લઘુરાસ. હવે ગોપીઓને અભિમાન, સૌભાગ્ય મદ આવી ગયું. ઓહો, આજે દુનિયાનો, ત્રિલોકનો, બ્રહ્માંડનો નાથ, અમે કેટલા દેખાવડા, અમે કેવા સરસ, અમારી જાતે રાસ રમે. પ્રભુ તો એક તરત અંતર્યામી સમજી ગયા કે બધું સહન થાય, પ્રભુથી અભિમાન સહન ન થાય. ઠાકોરજી તરત અંતર ધ્યાન થયા. ધ્યાનમાં અંતર આવ્યું છે, ક્યાંય નથી ગયા, અંદર બિરાજી ગયા છે. પણ અભિમાન હોય એટલે ખબર પડે નહીં, સૌભાગ્ય મદ હોય એટલે ખબર પડે નહીં. હવે ગોપીઓ તો ગાંડી થઈ ગઈ. રુદ્ર રોઈ રોઈને અડધી થઈ ગઈ. બધાને કંદને પૂછવે ને, પીપળાને પૂછે ને, તુલસીને પૂછે ને, આસોપાલવને પૂછે ને, બધાને પૂછે, તમે અમારા શ્યામને જોયા, તમે અમારા શ્યામને જોયા. એ પૂછતી પૂછતી આ બે વૃક્ષ પાસે આવી. આજે તમે વ્રજમાં જાઓ ને એટલે જેવા તમે દંડવતી શિલાથી નીકળો એટલે ડાબી બાજુ ગોકુળનાથજીના બેઠક છે, સામે ગોવર્ધન એટલે ગિરિરાજજી છે. પછી તમે આગળ જાઓ એટલે જાન અંજાન વૃક્ષ આવે છે. એ આજની તારીખમાં 2 છે, અને આમ ગોળ એનો ઓટલો કરેલો છે. પેલી વાર જે જાતા હોય ને એણે
રિક્ષાવાળા એ બતાવે છે, ચાલીને જાઓ તો તમારા ગોળને લઈ જવાના, તમને બધી વસ્તુ બતાવશું. ઘણાય મને ફોન કરે, એલા બેન અમે ક્યાં ક્યાં જઈએ, મારા વાલા તમે બધા મને વ્રજમાં ભેગી જ લઈ જાઓ, એટલે હું બધાની હારે અને મારો બેડો પાર થઈ જાય. તમારા ભગવદીઓ થકી મને ભગવાન મળે, ભગવાન થકી ભગવાન ન મળે. મારે તો ઘણોય વ્રજવાસ કરવો છે, પણ જ્યારે પ્રભુ કૃપા કરશે ત્યારે થશે. તો આ વૃક્ષ પાસે આવ્યા તો એક વૃક્ષે હા પાડી કે હા હું જાણું છું, એનું નામ પડ્યું જાન. બીજાએ ના પાડી હું નથી જાણતો, એનું નામ પડ્યું અંજાન. તો એ પરિક્રમાના સ્થળોએ આજની તારીખમાં જમણી બાજુ અંદરની સાઈડમાં આ બે વૃક્ષ એકી સાથે આમ ચોતરો બનાવેલો છે. એમાં ભલે તમે ઊભા ન રહ્યો, ભલે તમે જાઓ નહીં, તમે રિક્ષામાં પરિક્રમા કરતા હો તો 1 સેકન્ડ ઊભા રહી અને એને દંડવત તો કરો જ. શું કામ? દંડવત ન કરો તો તમે જય શ્રી કૃષ્ણ કરો. કેમ? એને ગોપીઓએ પૂછ્યું છે કે તમે અમારા શ્યામને જોયા? તો જેણે જોયા છે એ આપણને કહેશે કે જો આવા હતા, અને નથી જોયા એ એમ કે આ કહે છે હું સાંભળું છું એટલે મને ખબર છે કે આવા હશે, અને આપણે સાંભળ્યું એટલે આપણે કહીએ કે શ્યામ આવા હશે. તો જાન અંજાન વૃક્ષ. બોલો વલ્લભાદી હરિરાય માંગ મુક્તાવલી. મને એમ છે, 1 મિનિટ, હરિરાય મહાપ્રભુજી કી જય. એવં વિધે વિશેષણ પ્રકારૈસ્તુ સદાશ્રિતે હૃદય કૃત્વા નિજાચાર્ય પુષ્ટિમાર્ગો હિ બુદ્ધતા. ગુજરાતી. સર્વદા શ્રી હરિના ચરણ કમળના મકરંદનો જ આશ્રય કરનાર ભક્તોએ હૃદય અંધકાર નાશ કરવામાં નિપુણ અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભ પ્રભુને હૃદયમાં રાખીને આવા પ્રકારોએ વિશેષ રીતે પુષ્ટિમાર્ગને જાણવો જોઈએ. કેટલું સરસ કીધું. આપણા હૃદયમાં અજ્ઞાનનો અંધકાર છે, સંસારનો અંધકાર છે. હવે આ ક્યારે દૂર થાય? જ્યારે અગ્નિ સ્વરૂપ આપણા વલ્લભ પોતાના ચરણારવિંદનો મકરંદ, પુષ્પમાં છે ને મકરંદ હોય, વાયુ એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં એ લઈ જાય અને પછી એમાંથી ત્રીજું પુષ્પ થાય. તો આપણા વલ્લભ આપણા હૃદયમાં એ મકરંદ, ચરણારવિંદનો મકરંદ પધરાવે તો આપણા હૃદયમાંથી સંસાર છૂટી અને શ્યામનો મકરંદ બીજો પ્રગટ થાય. પછી આપણને જ્યાં જ્યાં નજર મારી થરે યાદી ભરી છે આપણે. પણ આપણે તો બધા કેવા જ ખબર, જ્યાં જ્યાં નજર મારી ઠરે સંસાર ભર્યો છે. ખબર જો સંસાર અસાર છે, છતાંય આપણને બધાને કંસાર લાગે. પણ જ્યારે કોઈ પાછો આંચકો કરે, કોઈક અપમાન કરે ઘરમાં, કોઈ તોડી પાડે, કોઈ આપણું માન ન રાખે, ત્યારે પાછું અરર સંસાર. અને પછી આમ એવા ઉદાસ થઈને આવો છે સંસાર. પણ પાછા કામ હોય ને આપણું એટલે મમ્મી મમ્મી ના હો, મારા દીકરા એવા ન હોય, મારી દીકરી એવી ન હોય, મારા હગા એવા ન હોય. લે જા પાછી ફર 84 લક્ષ્યોનીમાં. જો દુનિયામાં કોઈ કોઈનું થયું નથી અને કોઈ કોઈનું થવાનું નથી. એક વલ્લભ જ આપણો છે. કરોડો જન્મ પહેલા પણ આપણો હતો, આ જન્મમાં પણ આપણો છે અને કરોડો જન્મ પછી પણ આપણો હશે. જે આપણા છે એને આપણે સન્મુખ થતા નથી અને ઓલા ધુમાડાને બચકા ભરીએ છીએ. પછી કહીએ કે અમને, અર્થાત પુષ્ટિમાર્ગને વિશેષ રીતે જાણવા ઈચ્છતા હોય તો આચાર્યશ્રીના ભાષ્ય સુબોધિનીજી અન્ય ગ્રંથો સમજવા જોઈએ. સુબોધિનીજીની અંદર જે આનંદ છે એ માહે પડ્યા મહાસુખ માણે. પણ બધા એમ કે અઘરી લાગે, પણ અઘરી ક્યારે લાગે? શરૂઆતમાં આપણે જઈએ ને સ્કૂલમાં તો એકડો ગમે જ નહીં કરવો. 1 મિનિટ નથી થતું પણ
એ એકડો કરવો જ ન ગમે. મને સૌથી વધુ વાર લાગી તો અઠવાડિયા સુધી મારા ટીચરે થાકી ગયા હતા. પહેલાં તો શિક્ષકો એવા સારા હતા. મેં કીધું એટલે મારા કાકા કેવું ભણાવી જ નથી, આ નહીં આવડે, આને એકડો જ નથી આવડતો ને. એ કે ના ના કરશે કરશે. ને પછી તો પ્રભુ એવી કૃપા કરી. તો શરૂઆતમાં આપણે પુષ્ટિ માર્ગમાં આવીએ ને મારવાલા તો એકડા કરતા વાર લાગે, પણ આપણો વલ્લભ બધાય થાકી જાય, પણ આપણો વલ્લભ કે ના મને વિશ્વાસ છે કરશે. અને આપણે જો સેવા, સ્મરણ, સત્સંગ આપણા ઉપર વિશ્વાસ રાખ્યો, આજે કોઈ પોતાના સર્વસ્વ આપણને પધરાવી દે. આપણા વલ્લભે પોતાનું સર્વસ્વ પધરાવી દીધું છે મારા વાલા, પણ આપણને કદર નથી. જે વસ્તુ સહજ મળી જાય ને એની કિંમત ન હોય. 50-60 વર્ષ પહેલા એક બેન હતા, એટલા સરસ કીર્તન કરે, એમાં એ રાગ બાગેશ્વરી તો ગાય એટલે આમ ઝૂમવા માંડે બધા. હવે એ કોઈને ત્યાં મનોરથ કેવું હોય ને એટલે એના ઠાકોરજીને છોડીને ન જાય, પણ સાંજે હોય તો કે બેન આવજો ને એટલે જાય. અને તમે જુઓ તો બધા એને એવું સરસ શીખવાડે. ત્યારે હું 10-12 વર્ષની હતી, 50 વર્ષ પહેલાં જ મને લાગે છે કે 15-20 વર્ષની. એટલે મારા ગ્રુપમાં 2-4 વૈષ્ણવ હતા, એ બધા કે ચસાણી આપણે લોકોએ જાવ. મારે ક્યાંય નથી, તમારે જવું હોય જાઓ. પછી ત્યારે અખંડ સૌભાગ્યવતી પિક્ચર આવ્યું હતું ગુજરાતે, એટલે મેં કીધું મારે તો એ જોવા જવું છે કે અમારા ઘરમાં ન જવા દે. મારા કાકાનો લોહી પીને અમે ગયા જોવા, પણ એ 10 દી માટે આવ્યા હતા. ક્યાંકથી, બોમ્બેથી ક્યાંથી આવ્યા મને ખબર નહોતી, પણ હું ન ગઈ. એકવાર પછી છેલ્લો દિવસ હતો એટલે આ લોકો કે અમારા ઘરના બહુ કહે છે હાલને જશા ને, એટલે અમે ગયા. એણે જે રાગ રાઈસો ને આપણે, મને એમ થાય કે આપણે ત્યારે બહુ સમજણ નહોતી પડતી, પણ એમની કિંમત નહોતી, કારણ કે પૈસા નહોતા લેતા. જે પૈસા ન લે ને એની કિંમત ન હોય, એ સમજા હવે એ તો. અને ઓલા પૈસા લે ને ત્યાં બધા લાઈનમાં ઉભા રહી. એમ આપણા ઠાકોરજી આપણને વલ્લભે સહજ પધરાવી દીધા છે, એટલે આપણને કિંમત નથી. પરાણે આપણે કઈ ઠાકોરજી પૂછ કરાવો ને, હજી વાર છે. ઇલાબેન તમે તો ઠીક પરવારી ગયા છો એટલે બધાને કે મેં તો અમે પૂછ કરાવ્યા ત્યારે અમે નહોતા પરવાર્યા. 2 દીકરાના લગ્ન બાકી હતા, નોકરી, પણ વલ્લભે પધરાવી દીધા. પછી અમને ખબર પડી કે આપણે મોડા પડ્યા. એટલે જે પુશ નથી કરાવતા ને એ મોડા પડ્યા છે. હવે કે છે જેની દેવમાં ઉત્તમ ભક્તિ છે અને જેવી દેવમાં છે તેવી જ ગુરુમાં પણ દ્રઢ ભક્તિ છે, તેવા મહાત્માને આ કહેવાયેલા અર્થો પ્રકાશ કરનારા છે. દામોદર દાસ હસનજીએ સ્પષ્ટ કરી દીધું કે આપ પ્રભુ છો. ગોવર્ધનનાથજીને કે મારા વલ્લભમાં પ્રભુ છો. અમને બતાવવા વલ્લભે કહ્યું આપ ગોવર્ધનનાથજી એટલે અમારા સેવ્ય સ્વરૂપ, એટલે અમારું સર્વ. બાકી અમે તમને ક્યાં ઓળખતા હતા. તો જેવી ભક્તિ આપણે ઠાકોરજીમાં રાખીએ નિષ્ઠા, એવી ગુરુમાં અને એવી વૈષ્ણવમાં. પોતાના બાળકના ચપલ આલપ સાંભળવામાં ઉત્કંઠાવાળા માયાવાદી અંધકારનો નાશ કરનાર શ્રીમદ વલ્લભના આચાર્ય ચરણ મારા ઉપર કૃપા કરો. નાનું છોકરું આપણું હોય ને, એ ગમે એવું બોલતું હોય, એ નાકમાં લેટ આવતી હોય, એને બરાબર કપડાય ન પહેર્યા હોય, હવે એ પડે તો એની મા રાહ જોવે, એના પગ ગંદા થયા જ, ગાળાવાળા જ, એ નાકમાં લેટ છે, હું નહીં તેડું એમ કે દોડીને પોતાની ગોદમાં લઈ લે અને એને ખવડાવવા માંડે અને એના પલ્લોથી એને બરાબર વ્યવસ્થિત કરી દે. તો આપણે સંસાર રૂપી ગારામાં પડ્યા, આપણે બધી રીતે બિછડા પડેલા, એટલે ગંદા જ, દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતાથી. તો વલ્લભે આપણને જરાય ચિતરી ચડ્યા વિના આપણો હાથ પકડી અને વહી આપણને સંસારના ઘુમ્મરમાંથી બહાર કાઢ્યા. આ વલ્લભ સિવાય કોઈ કરી શકે નહીં. શ્રીમદ આચાર્યના કૃપાબળથી હું કોઈનાથી પણ રોકી શકાયો નથી. તેથી મારા હૃદયમાં જે સ્ફૂર્યું તેનો પ્રકાશ ભય ત્યાગ કરીને મેં કર્યો છે. બોલો વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા. કાલે 12મા ચંદ્રાવલાને આપણે વિરામ આપ્યો, આજે 13મો ચંદ્રાવલો. બધી ભક્તિનું એક પેલું કરે છે. હવે શ્રવણ ભક્તિ.
નામ કેશવનો કર્ણમાં પડતા સહુ થાય પવિત્ર. નામ કેશવનું કર્ણમાં પડતા સહુ થાય પવિત્ર. શરદ ઋતુના સંગથી જેમ નિર્મળ નીર વિચિત્ર. વિચિત્ર જળ તેમ જાતિ રે જાણું, સર્વ સૂચિ સત્ય નામે પ્રમાણું. શુદ્ધ સુવર્ણ જેવું અગ્નિત્યુ થાય, માંજે ઓપે તેવો મેલ ન જાય. સેવો શ્રી કૃષ્ણ કૃપા. 13મું ચંદ્રાવલું વિવેચન. ઠાકોરજીનું નામ પડે ને એટલે તમે પવિત્ર જ થઈ જાઓ. કોઈ ગાળ દે ને તો આપણને આમ તમર ચડી જાય. અરે બાર ઝઘડા થતા હોય ને ગમે એવા શબ્દો કે ગમે એવા વાક્યો વપરાતા હોય ને તો આપણે એમ થાય ઊભું જ રહેવાય નહીં. પણ ક્યાંય ઠાકોરજીનું સંકીર્તન થતું હોય, ક્યાંય ભક્તો ઠાકોરજીની વાતો કરતા હોય તો આપણે ઊભા રહી જઈએ. તો એટલી વાર તો આપણા માથાના કેસથી પગના નખ સુધી આપણે પવિત્ર થઈ જઈએ. શરદ આવતા જ નદીઓના નીર સ્વચ્છ નિર્મળ બની જાય છે. પહેલાના વરસાદથી કૂડો કચરો પ્રવાહમાં તળાવવાથી મલિનતા પ્રાપ્ત થઈ હતી તે હવે શુદ્ધ ઝરણાનું જળ સ્વચ્છ વહી રહ્યું છે. જો 4 મહિના ચોમાસાના, અષાઢ શ્રાવણ ભાદરવો અને આસો. હવે શરદ કયામાં હોય? આસો મહિનામાં. ત્યારે વરસાદ વરસી ગયો હોય, નદીઓ જળાશયો સ્વચ્છ થઈ ગયા હોય, કારણ કે બધોય વરસાદ આવ્યો હોય એટલે કૂડા અને કચરા ને બધું ગયું હોય અને એકદમ સ્વચ્છ સુંદર સરસ પવિત્ર કોમળ જળ થઈ ગયું હોય. એવી રીતે તેમાં શ્રી કૃષ્ણનું નામ કાને પડતા હૃદયમાંથી કૂડો કચરો બહાર ફેંકાઈને હૃદય શુદ્ધ બને છે. તમે માનો કે એક તપેલી છે, એની અંદર આપણે બધો કચરો ભર્યો. હવે આપણે જોઈએ કે આ તો દૂધની તપેલી ભૂલમાં આવી ગઈ. હવે દૂધ આવે તો સીધું કોડા કચરામાં નખાય કે પેલા એને બહાર ફેંકવો પડે, સાફ કરવી પડે, કોરી કરવી પડે, તપાવવી પડે અને પછી આપણે દૂધ નાખીએ. તો આપણા હૃદયમાં પણ કરોડો જન્મથી આપણે વિખૂટા પડેલા, આપણે આપણું સ્વરૂપે ભૂલી ગયા છીએ અને ઠાકોરજીનું સ્વરૂપે ભૂલી ગયા છીએ. એટલે અંદર ભરાઈ ગયું છે બધું. તો વલ્લભે આવી કૃષ્ણ નામ આપ્યું અને આપણા હૃદયમાંથી બધો કૂડો કચરો બહાર નીકળી ગયો. શેના દ્વારા? બ્રહ્મ સંબંધ દ્વારા. વળી સોનાને જેમ અગ્નિમાં તપાવવાથી શુદ્ધ થાય તેવું ઉત્કટતાથી કે બીજી ક્રિયાથી શુદ્ધ થતા. સોનાને શુદ્ધ કરવું હોય તો અગ્નિમાં તપાવવું પડે. બીજી રીતે શુદ્ધ નથી થતો. કોઈ એમ કે તડકા મૂકો ને, ના થાય. કોઈ એમ કે ગરમ પાણી નાખો ને, ના થાય. એને અગ્નિમાં જ તપાવવું પડે. તો આપણે બધા કરોડો જન્મોથી વિખૂટા પડેલા વલ્લભ અગ્નિ સ્વરૂપ છે. એટલે આપણે સોનું છીએ, વલ્લભ માટે આપણે સોનું છીએ. પણ એ અગ્નિ એને પાછો બરાબર પેલું કરે તો સોનું મૂળ સ્વરૂપમાં આવી જાય. સોનાને શુદ્ધ કરવા અગ્નિની જરૂર છે, ડોળા જળને શુદ્ધ કરવા શરદ ઋતુના જરૂર છે, તેમ અંતઃકરણને શુદ્ધ કરવા કૃષ્ણ નામની જરૂર છે. જીવ તો અજ્ઞાનથી ભરેલો છે. આ દેહને ઉપરથી સ્નાન કરાવવાથી શુદ્ધ થવાનું નથી. બહારની શુદ્ધિ જળથી તેમજ અંતઃકરણની શુદ્ધિ શ્રી કૃષ્ણના નામથી થાય. નાઈ લઈએ એટલે પવિત્ર નથી થઈ જતા. અંતઃકરણ શુદ્ધ થાય ને ત્યારે પવિત્ર થઈએ છીએ. તો એ શેનાથી થાય? કૃષ્ણના નામથી. પ્રાચીન ભગવદીઓએ ઘણું બધું શીખવાડ્યું છે. એમાંનું મને થોડું યાદ છે કે બ્રશ કરીએ ત્યારે શું ઠાકોરજીને વાસના આવે, એટલે પછી નાવા જઈએ તો યમુનાજીને યાદ કરીએ અને એ ભગવતીએ ગાય, આંખ મારી ઉઘડે ત્યાં યમુનાજી નિરખું, ધન્ય મારું જીવન કૃપાએ ને લેખું. એ ગાતા ગાતા સ્નાન કરીએ. બહાર આવીએ એટલે તરત આપણે બોલીએ,
મારા વાલા વલ્લભ. ક્યાં પહોંચી જવાનું? અડેલ. મારા વલ્લભ, તનની શુદ્ધિ તો જળથી કરી, પણ મનને આત્માની શુદ્ધિ તો અહીંની રજ વિના ન થાય. એટલે ત્યાં ગયા. વલ્લભ સંધ્યાવદન કરતા હતા. આપણને જોઈને પ્રસન્ન થયા. આપણી હારે, આપણા ઘરે, આપણા માથે બિરાજતું આપણું સ્વરૂપ પણ પધાર્યું. કારણ કે વલ્લભ વિના એને પણ એક પળ ગમતું નથી. ત્યારે વલ્લભે કહ્યું, આવી ગયા, બહુ સારું કર્યું. સેવા સ્મરણ સત્સંગ કરો છો, હું તમારાથી બહુ પ્રસન્ન છું. અને પછી વલ્લભ આપણને કહે કે લાવો તમારા ઠાકોરજી પધરાવી દો. અને આપણા ઠાકોરજીની સેવા પહેલાં માનસીમાં વલ્લભ કરે અને પછી આપણે જાપીજી કરીને ઘરે આવીએ. ત્યારે આપણા ઠાકોરજી આપણે ગાઈએ, શ્રી જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે, નિજ જન પર કરત કૃપા ધરત હાથ માથે, દોષ સબ દૂરી કરત ભક્તિ ભાવ હેરત, કાજ સબ સરત સતા ગાવત ગુણ કાહે કો દેહ દમત સાધન કરી મૂર્ખજન, વિદ્યમાન આનંદ તજી ચલત ક્યો અપાતે, રસિક ચરણ શરણ સદા રહત હે બળ ભાગી જન, અપનો કરી ગોકુલપતિ ભરત તાહી બાતે. જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે. તો સવારે આપણે સ્નાન કરીને આવીએ એટલે વલ્લભ અડેલ પહોંચી અને વલ્લભના એ રજ હોય ચરણારવિંદની, એ રજ આપણે મોઢામાં મૂકીને લગાવીએ અને આપણા ઠાકોરજીને વલ્લભ ત્યાં પધરાવીને ચરણ સ્પર્શ કરીને આપણને આપે. એટલે આપણો આખો દિવસ આનંદ પરમાનંદમાં જાય. એટલે વલ્લભ દ્વારા આપણું અંતઃકરણ શુદ્ધ થાય અને જળ દ્વારા આપણું શરીર શુદ્ધ થાય. શરીરની એટલી જ જરૂર છે, કારણ કે શરીર દ્વારા સેવા થાય. બોલો વલ્લભાધીશ, વલ્લભાધીશ. સુમતિનીજીનું પાન વલ્લભ કરે તો કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પ્રભુની વિદાય દ્વારકા જવા માટે અને ત્યારે જે પરિસ્થિતિ છે એનું વર્ણન આપણે કરીએ છીએ. સત્સંગાન મુક્ત દુસંગો, મૂળ શ્લોકમાં સત્સંગાન બહુવચનમાં મૂક્યું છે. તેથી એક સંગ વિદ્યમાન હોય અને બીજો સંગ પ્રાપ્ત થાય તો પણ તોડી શકાતો નથી. તેમ સત્પુરુષો પણ ઘણા હોવા જોઈએ. એટલે એકમાં પણ ઘણા પ્રકારે રસની ઉત્પત્તિ થાય. તેથી તેવા સત્પુરુષોની કૃપા વડે જેણે દુષ્ટનો સંગ છોડેલો છે અને ત્યાર પછી પણ તે સત્કર પુરુષોની કૃપા વડે બુદ્ધ જ્ઞાન સંપન્ન થાય છે. જો તમે દુષ્ટ માણસોનો સંગ કરો ને તો તમે કાંઈ ન પામો, તમે બગડો. પણ અહીંયા કહે છે કે તમે સત્પુરુષોનો સંગ કરો તો ધીમે ધીમે દુષ્પુરુષોને તમારામાં, આજે આપણા ઘરે 4 સારા માણસો આવતા હોય, એનું સ્ટેટસ હોય, માન હોય, લૌકિકમાં વાત કરું છું, તો આપણા ઘરે ગુંડા જલ્દી ન આવે, ચોર ન આવે, દારૂ પીવાવાળા ન આવે. કેમ બાપા? હા તો તમે સત્સંગીનો સંગ કરો ને તો બને ત્યાં સુધી દુસંગીઓ તમારો સંગ નહીં કરે. અત્યારે તો વંચકો એવાય હોય, સત્સંગીને એમ કે તમારા જેવું તો કોઈ નહીં, અને ત્યાંથી જઈને દુસંગીનો લાભ લેવો હોય કે અરે આ તો બધું નકામું છે, તમે કરો છો એ જ બરાબર છે. એટલે વંચકોથી દૂર રહેવું. જે ખરેખર સત્પુરુષો છે એની વાત થાય છે આની અંદર. એમ સત્સંગમાંથી જ જેને ફળ મળ્યું છે તેવા પુરુષ પહેલાં થયેલા સત્સંગોને પણ ચિંતામણીની જેમ સાચવી રાખે એવો અર્થ છે. અત્યારે સત્સંગ ફલિત કેમ ન થતો? અહીંયા પૂરું કર્યું, અહીંયા ખોંખેર્યું ને બસ હાલો બહાર. પહેલાં તો એનું સતત મનન કરતા હતા એટલે સત્સંગ ફલિત થતો હતો. સાચવી રાખતા. કેવી રીતે? ચિંતામણીની જેમ. ચિંતામણી એવો છે કે જે માગો એ આપે. તો સત્સંગને લોકો એવી રીતે સાચવી રાખતા હતા. અત્યારે સત્સંગનું કોઈ મહત્વ જ નથી. અહીં શંકા કરે છે કે પ્રસંગ તો ભગવાનનો વિરહ સહન ન થઈ શકો એવો છે. પ્રભુ દ્વારકા પધારી રહ્યા છે તો એનો વિરહ સહન ન થઈ શકે, પ્રસંગ તો એનો છે, એમાં તમે વચ્ચે સત્સંગની વાત કેમ કરો છો? તો કહે છે તેમાં સત્સંગ ત્યાગ કરી શકાય નહીં તેવા હોવાનું કહેવાનું શું પ્રયોજન છે? ત્યાં કહે છે કીર્તમાનમ યશો યશ્ય
સકૃતાત કર્યમ રોચનમ. ભગવાનની કીર્તિ શ્રવણમાં રુચિ ઉત્પન્ન કરનારી હોવાથી, જો ભગવાનની કીર્તિ શ્રવણમાં રુચિ કરનારી હોવાથી અને સત્સંગ તેનું કારણ હોવાથી, એટલે કે સત્સંગને લીધે જ ભગવાનની કીર્તિનું શ્રવણ થાય. ગુણાની વાત કરવા હોય તો સત્સંગ કરવો પડે, બોલ્યા વિના થાય નહીં. તો પ્રભુના કેવા ગુણ, કેવી કીર્તિ કે આપણે એનું ગુણાનુવાદ કરી શકીએ છીએ. અથવા ભગવાનનો યશ સાંભળવાથી તે સત્સંગ છોડી શકાતો નથી. તે પછી ભગવાનમાં જેમની બુદ્ધિ સ્થિર છે એવા પાંડવો ભગવાનના વિરહને સી રીતે સહન કરી શકે? શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે જેમ પોતાની પાસે સૌથી કિંમતી વસ્તુ હોય તો તે માણસ પોતાની તિજોરીમાં મૂકી દે છે, તેમ ભગવાનની કીર્તિનું શ્રવણ કરી પાંડવોએ પોતાની બુદ્ધિનું અમૂલ્ય રત્ન ભગવાનમાં મૂકી દીધું હતું. વૈદિક અને લૌકિક બધા જ પ્રકારની બુદ્ધિનો સમાવેશ કરવા માટે દિયઃ પદ મૂક્યું. પાર્થા એટલે પાંડવો, કુંતીના પુત્રો. કુંતીજી પરમ ભક્ત છે એમ પહેલા કુંતીજીની સ્તુતિમાં કહેવાયું છે. તેમના વચનોમાંથી પણ પાંડવોની બુદ્ધિ ભગવાનમાં સ્થિર થઈ હતી. આમ જેમની બુદ્ધિ ભગવાનમાં લાગેલી છે તેવા પાંડવો સહરેન વિરહમ કથમ, ભગવાનનો વિરહ કેવી રીતે સહન? હવે પ્રભુ પધારવાના છે એટલે વિરહ કેમ સહન થશે એની ચિંતામાં જ છે બધા. ઠાકોરજી દ્વારકા જાય છે, કોઈને ગમતું નથી, પણ પ્રભુનું તો ઘરે તો જાય ને. જો ભગવાનનો વિરહ સહન થાય તો ભગવાન સાથે દ્વારકા જાય અથવા ત્યાં જવામાં પ્રતિબંધન રૂપ દેહનો ત્યાગ કરે. તેથી ભગવાનનું હસ્તિનાપુરથી પધારવું યોગ્ય નથી. આમ છતાં ભગવાન દ્વારકા પધારવા તૈયાર થયા ત્યારે પાંડવોની જે પ્રતિક્રિયા થઈ તેનું વર્ણન કરે છે. દર્શન સ્પર્શ અલાપ શયનાસ ભોજને સર્વે તે નિમિષેન સભનુતુ દેત ચેતસ વિક્ષતમ સ્નેહ સંબુધા વિચેરુરતમ તત્ર. અર્થ: ભગવાનના દર્શન, સ્પર્શ, વાતચીત, શયન, એક સાથે બેઠક ઉઠક, સહભોજન વગેરે ક્રિયાઓથી જેમનું ચિત્ત ભગવાનનું અનુસરણ કરવું હતું એવા પાંડવો અનિમિષ નહિમે ભગવાનના દર્શન કરવા લાગ્યા. સ્નેહથી બંધાયેલા પાંડવો ભગવાનની સેવા કરવા એમની આજુબાજુ ફરવા લાગ્યા. ઠાકોરજી પધારે છે, હવે બધાને ગમતું નથી, પણ સમય આવે એટલે ઘરે તો જાય, એટલે આજુબાજુ બધા પાંડવો એમની સેવા કરવા લાગ્યા. ભગવાન દ્વારકા પધારવા તૈયાર થયા ત્યારે પાંડવોએ જે સેવા કરી એનું વર્ણન કરે છે. પાંડવોએ ભગવાનને યોગ્ય દર્શન, સ્પર્શ આદિ 6 ક્રિયાઓ કરી. આ બધી ક્રિયાઓ ભગવાન સાથે જ કરી. આલાપ એટલે ભગવાન સાથે વાતચીત કરવા. ભગવાન સાથે વાતચીત કરવી. દર્શન અને સ્પર્શ પણ ભગવાન હાજર ન હોય તો થઈ શકે નહીં, એટલે ભગવાન સાથે ન રહેતા હોય તો બધી ક્રિયાઓ થઈ શકે નહીં. આ પ્રમાણે સહભાવનો અભ્યાસ થવાથી વશ થયેલા પાંડવોએ પોતાનું ચિત્ત ભગવાનમાં પરોવી દીધું, અથવા શયનાદિ વગેરેથી તેઓ અનિમેષ નમે ભગવાનમાં. એક મિનિટ. આ પ્રમાણે સ્વભાવનો અભ્યાસ હોવાથી વશ થયેલા પાંડવોએ પોતાનું ચિત્ત ભગવાનમાં પધરાવી દીધું, અથવા શયનાદિ વગેરેથી તેઓ અનિમિષ નહિમે ભગવાનના દર્શન કરવા લાગ્યા. કારણ કે હવે દ્વારકા પધારે છે એટલે હવે બધું ભરીને પીવાનું છે. અને તે દ્રષ્ટિની પાછળ એમનું મન પણ ભગવાનમાં લાગી ગયું. આમ પાંડવોની કાયા, વાણી અને મન ભગવાનમાં જોડાઈ ગયા. કાયેન વાચા મનસેન્દ્રિયે વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ અત્યત સકલમ પરસ્મૈ નારાયણાય તે સમર્પયામિ.
તેથી એમને વિવેક ધૈર્યનું પણ વિસ્મરણ થયું એમ સૂચવ્યું. તો પછી શું થયું? તો કહે છે વિક્ષતમ, ભગવાન હવે દ્વારકા પધારવાના છે એમ યાદ આપવાથી વિરહનું દુઃખ થયું, પરંતુ ભગવાનના દર્શન સ્પર્શ વગેરેથી તેનું વિસ્મરણ થયું. જ્યારે વિરહ થશે ત્યારે એના દુઃખનો અનુભવ થશે. અત્યારે ભગવત સાનિધ્યના પરમાનંદનો અનુભવ કરવાના બદલે એનો ઉદ્વેગ કરવો અર્થ છે. હજી તો ભગવાન છે, જાય ત્યારે દુઃખ, અત્યારે તો એને સ્પર્શ કરી લ્યો, એને આલિંગન કર્યો, એની ચરણ રજ લઈ લ્યો, એના નેત્રથી નેત્રે મિલાવી લ્યો. પ્રભુ પધારે પછી વિરહમાં તમે આ બધું યાદ કરજો. એવો વિચાર કરી દેહ, ઇન્દ્રિય અને અંતઃકરણની વૃત્તિઓ ભગવાનમાં જ જોડવા લાગ્યા. મૂળમાં વિક્ષંતમાં ઈક્ષણ ક્રિયા છે તે અને અંતઃકરણની વૃત્તિઓ ભગવાનમાં જોડવા લાગ્યા. વિક્ષંત અને ઈક્ષણ ક્રિયા છે તે દરેક ઇન્દ્રિયની ક્રિયા બતાવનાર છે. સ્નેહ સંબંધા, સ્નેહ ન સંબંધો, સ્નેહથી બંધાયેલા ભગવાનનો આ સ્નેહ જ ભગવાનને હૃદયમાં લાવે છે અને ભગવાન બહાર બિરાજતા હોય ત્યારે જીવને ભગવાન પાસે લઈ જાય છે. એટલે કે બંને રીત ભગવાનમાં ચિત્તનું નિરૂપણ કરે છે. વિચેરું તત્ર હિ પથી શરીરની ક્રિયા કરી છે. ભગવાન હવે દ્વારકા પધારવાના છે, માટે એમને પધરાવવા જે જરૂરી કામો કરવાના હતા તે કરવા પાંડવો આમ તેમ દોડવા લાગ્યા અથવા એમની આજુબાજુ ફરવા લાગ્યા. એટલે ભગવાનની સેવામાં પોતાના દેહને જોડી દીધો. પ્રભુ પધારાના જ એટલે આ ચમર ઢોળવા માંડ્યા અને પ્રભુના ચરણની રજ લેવા માંડ્યા, પ્રભુને સ્પર્શ કરવા માંડ્યા. કારણ કે પછી દ્વારકા ગયા પછી આ મળશે નહીં. આટલો સ્નેહ હોવા છતાં પણ ભગવાન તો પધાર્યા જ. પછી જે શરીરની સ્થિતિ રહી તે તો ભગવાનની અદ્ભુત લીલાના પ્રભાવથી જ રહી શકે. ભગવાનના પધારવા પર રડવું તો આવે, છતાં ભગવાનની ઈચ્છાથી પાંડવોની સ્ત્રીઓએ રુદન કર્યું નહીં. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત ગુરુદેવને દંડવત પ્રણામ. चंद्र सरोवर पे सूर्यासी के द्वार पे मेरा दंडवत प्रणाम. सूर्य कुंड पे परमानंद राशि के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन राशि के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्ण राशि के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम घड़ी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंदराज जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. ब्रज विलास व्रतनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયેન ચરણના કેરો ભરોસો, દ્રઢયેન ચરણ કેરો. श्री वल्लभनक चंद्र छटा बिन सब जुग माज अंधेरो भरोसो, दृढ़ न चरण केरो. साधन और नहीं आकली में जासो होय निवेरो. शूर का कहे द्विविध आदरो, बिना मोल को चेरो भरोसो. दृढ़ न चरण, दृढ़ न चरण, दृढ़ न चरण श्री भाधीश की
આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.